નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોયું તે રીતે ઘડિયાળ બરાબર છે. આજે પણ ઘડિયાળનો એક નવો ટોપિક લઈને આવ્યા છે. આગળના વિડીયોમાં આપણે અરીસામાં સમય બતાવવાનો હતો બરાબર છે. આજે આપણે ભણીશું કે પાણીમાં સમય કેટલો દે છે. જેમ અરીસો બરાબર છે પ્રતિબિંબ બતાવે છે, તેમ પાણી પણ પ્રતિબિંબ બતાવતું હોય છે. તો અરીસાના એટલે ઘડિયાળના સમયને આપણે પાણીમાં જોતા તે કેટલો ટાઈમ બતાવે છે તે આજે શીખવાનું છે બરાબર છે. તે જ રીતે જોઈશું આપણે. યાદ રાખો મિત્રો, ધારો કે 12 કલાક અને 10 મિનિટને આપણે પાણીમાં જોવાનો છે, તો એ સમય કેટલો દેખાશે બરાબર છે. તો એના માટે આપણે યાદ રાખવાનું છે, એક આંકડો યાદ રાખવાનો છે, જે છે તમારે 1830નો આંકડો. કયો આંકડો? 1830નો આંકડો બરાબર છે. આ આંકડો તમારે યાદ રાખવાનો છે 1830. જો 12 કલાક અને 10 મિનિટને પાણીમાં જોતા તે કઈ રીતે દેખાશે, એના માટે તમારે શું કરવાનું? 1830 જે પણ તમને જે સમય આપ્યો હોય એને 1830માંથી બાદબાકી કરી નાખવાની. ચલો તો આપણે જોઈએ. 1830માંથી આપણે 12 કલાક અને 10 મિનિટની બાદબાકી કરીશું. તો જો 0 0 તો અહીંયા 0 બરાબર, 3માંથી 1 જાય એટલે 2, 8માંથી 2 જાય એટલે 6 અને 1માંથી 1 0, એટલે કે આપણે કેટલો ટાઈમ બતાવશે? 6 કલાક અને 20 મિનિટ. એટલે કે 12 કલાક અને 10 મિનિટને આપણે પાણીમાં સમય જોઈશું તો કેટલો બતાવશે? 6 કલાક અને 20 મિનિટ. આવું જ બીજું ઉદાહરણ આપણે લઈએ 10 કલાક અને 15 મિનિટનું બરાબર છે. તો 10 કલાક અને 15 મિનિટ માટે શું કરીશું? 1830માંથી આપણે બાદબાકી કરી નાખવાની છે. 1830 બરાબર છે, આંકડો યાદ રાખવાનો છે. ચલો 18 કલાક અને 30 મિનિટ, 10 કલાક અને 15 મિનિટને આપણે બાદબાકી કરીએ. જો અહીંયા ડાયરેક્ટ બાદબાકી કરો તો પણ ચાલે. 30માંથી 15 જાય એટલે 15 બરાબર છે. 18માંથી 10 જાય એટલે 8. એટલે તમને 10 કલાક અને 15 મિનિટને પાણીમાં જોતા બરાબર છે 8 કલાક અને 15 મિનિટ બતાવશે બરાબર છે. આવું જ બીજું એક ઉદાહરણ લઈએ, જે છે 3 કલાક અને 40 મિનિટનું બરાબર છે. યાદ રાખજો. જો અહીંયા શું થયું? તમારે મિનિટ જોવાની છે. આ દાખલામાં મિનિટ કેટલી આપી? 10 મિનિટ. આ દાખલામાં કેટલી મિનિટ આપી હતી? 15 મિનિટ. જો મિનિટ 30 કરતાં વધારે હોય તો આ 1830 વાળો જે આપણે બાદબાકી કરે છે 1830ની આંકડો બરાબર છે, એ ઉપયોગમાં આવશે નહીં. એના માટે તમારે શું કરવાનું? જે 1830 છે બરાબર છે, એમાંથી એક ઘટાડ દો એટલે 17 થઈ જાય, અને 1 કલાક એટલે કે 60 મિનિટ વધી, અને બીજી 30 એટલે 60 વત્તાકાર 30 એટલે કે કેટલી? 90 મિનિટ. હવે આ નવો આંકડો તમારે યાદ હોય. જ્યારે 30 મિનિટ કરતાં વધારે ટાઈમ પૂછ્યો હોય ત્યારે તમારે શું કરવાનું? 3:40. જો અહીંયા 40 મિનિટ છે એટલે 17:90માંથી બાદબાકી કરવાની. હવે 17:90માંથી આપણે બાદબાકી કરીશું 3:40ની બરાબર છે. ચલો અહીંયા 90માંથી 40 કાઢી નાખીએ ડાયરેક્ટ, એટલે રહેશે 50 બરાબર છે. અને 17માંથી 3 જાય એટલે રહેશે 14 બરાબર છે. આ કલાક શેમાં આવ્યો? આપણે 24 કલાકમાં. 12 કલાકમાં આને આપણે ફેરવવું પડશે, કન્વર્ટ કરવું પડશે. 12 કલાકમાં ફેરવીએ એટલે અહીંયા આવી ગયું 12. 12માંથી બાદબાકી કરીએ એટલે આ 2 અને 50, એટલે 3 કલાક અને 40 મિનિટને આપણે પાણીમાં સમય જોઈએ છે ત્યારે કેટલો જવાબ આવશે તમારો? 2 કલાક અને 50 મિનિટ બરાબર છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ મેજિકલ મેથ્સને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.